પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચલો એસપીસીસી માં આપણે જે છે આપણે તમારી એક્ઝામનું લાસ્ટ ચેપ્ટર વિસર્જન જે છે એના આપણે અમુક ભાગ જે છે એ જોઈ ગયા હતા. વિસર્જન કેટલી રીતે થાય? બે રીતે. પેલી કઈ રીત? એક અદાલતી દ્વારા અથવા તો ટ્રિબ્યુનલ દ્વારા, જે ફરજિયાતપણે થાય, ઈચ્છા હોય કે ન હોય. અને સ્વૈચ્છિક વિસર્જનમાં કેવું હોય કે કંપની પોતાની રીતે સ્વ ઈચ્છાથી પોતાનો ધંધો શું કરી લે? સમેટી લે. બરાબર. ચાલો હજી એક ક્વેશ્ચન. કંપનીનું વિસર્જન કરવું હોય તો વિસર્જન કરવાની સૌથી પહેલી પ્રક્રિયા કઈ? વિસર્જન માટે લઈ જવાની સૌથી પહેલી પ્રક્રિયા કઈ? ક્યાં લઈ જવી પડે એને? ફડચામાં લઈ જવા. ફડચામાં લઈ જવા માટે એનો હિસાબ કિતાબ તો કરવો પડે ને. એ ફડચામાં લઈ જવા માટે કોની નિમણૂક કરવામાં આવે? લિક્વિડેટરની નિમણૂક. કોની નિમણૂક કરવામાં આવે? લિક્વિડેટરની નિમણૂક કરવામાં આવે. આટલી બાબતો ખાલી તમે ધ્યાન રાખજો, આ એક્ઝામમાં હશે. સમજાઈ ગયું એટલું? બરાબર. આપણે સ્વૈચ્છિક રીતે જોઈ ગયા હતા. હવે સ્વૈચ્છિક રીતે આમાં કીધું છે, હવે કોની તરફથી આપણે જોવાનું છે? લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. હવે ઓબ્વિયસ વાત છે, આમાં તમને જસ્ટ એટલી વાત કીધી છે કે તમે લોકો માની લો લેણદારો છો. તમે એક કંપનીમાં, મારી કંપનીમાં પૈસા રોકેલા છે. તમને એવું લાગ્યું કે કંપની જે છે એ કંઈક ને કંઈક અમારથી છુપાવે છે, કંપની નફો કરતી નથી. બરાબર. જેથી અમારા પૈસા કંપનીમાં જે છે લેણદાર તરીકે રોકાયેલા છે એ અમને પાછા મળશે કે નહીં એમની એમને શું છે? બીક છે. જો તમે એ બાબતે શ્યોર હોવ તો તમારે ક્યાં જવાનું? અદાલતમાં જવાનું. આ બાબત અદાલતને રજૂ કરવાની. અદાલત પછી જે છે એ કંપનીને હુકમ કરે હેનો વિસર્જનમાં લઈ જાઓ. સમજાય કે ન સમજાય? પછી ફડચાની પ્રક્રિયા, લિક્વિડેટરની નિમણૂક એ તે અદાલત તમને કરીને આપે. બરાબર. એટલે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન છે. જો તમને નથી શેર હોલ્ડર કીધા, નથી ડિબેન્ચર હોલ્ડર કીધા, તમને ડાયરેક્ટ શું કીધા છે? લેણદારો કીધા છે. તો લેણદારો અલગ હોય અને વ્યાજે પૈસા શું કરે? કંપનીને આપેલા હોય. બરાબર. એટલે મે બી એને પૈસા મળે કે ન મળે એની એને થોડીક ભીતિ હોય, બીક હોય. એ માટે જે છે આવી રીતે આ પગલા ભરી શકો છો. આપણે પેલું જોવાનું છે લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન. સભ્યો અને લેણદારોની સભા. કંપનીએ સ્વૈચ્છિક ફડચામાં અંગેની દરખાસ્ત મૂકવામાં આવે ત્યારે કંપનીના સભ્યો તથા લેણદારોને એક સાથે જ સભા મીટિંગ મોકલવામાં આવે છે. ઓબ્વિયસ વાત છે, વિસર્જન કરવાનું છે બેટા આપણે, તો પેલા આ લોકોને ખબર પાડવી પડશે ને કે લેણદારો એની મેળે વિસર્જન કરી નાખશે. સભ્યોને તો કેવું પડશે ને કે ભાઈ હવે અમને આવી રીતે પ્રોબ્લેમ છે કે આવી રીતે કંપની જે છે નફો નથી કરતી, એના કારણે અમને અમારા નાણાં ભવિષ્યમાં મળે એવી અમને કોઈ આશા દેખાતી નથી. એના કારણે અમે જે છે એ વિસર્જનની દરખાસ્ત રાખીએ છીએ, વિસર્જનની માંગણી કરીએ છીએ. તો એની માટે બેયને નોટિસ મોકલવામાં આવે. એક તો કોને? એના સભ્યોને. બીજા કોણ? એના લેણદારો. પ્રમુખની નિમણૂક. લેણદારોની સભામાં કંપનીને ફડચા અંગેનો ઠરાવ પસાર કરવા માટે કંપનીના સંચાલકમાં કોઈ એક સંચાલકની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવે છે. બરાબર. હવે જો લેણદારોએ એક એવો પ્રસ્તાવ મૂક્યો, માની લો આ મીટિંગ ભરાણી. બરાબર. આમાંથી અડધા જે છે એ સભ્યો છે ને અડધા લેણદારો છે. હવે લેણદારો આમાંથી મીન્સ કે સંચાલકોમાંથી એક સંચાલકની શું કરશે? પ્રમુખ તરીકે નિમણૂક કરશે. હવે સંચાલક જે છે એ વાત પ્રસ્તુત કરશે કોના વતી? લેણદારો વતી. કે લેણદારો વતી આવી એક નોટિસ આવેલી છે કે એ લોકો એમ કહેવા માંગે છે કે કંપનીનું શું કરી નાખો? વિસર્જન કરી નાખો. તમને મનમાં એમ પ્રશ્ન થાય કે સર લેણદારો કે વિસર્જન કરી નાખવાનું? તો કે કરી નાખવું પડે. કારણ કે કંપની જે મૂડી લઈને ધંધો કરે છે એ મૂડી કોની છે? પૈસા કોના છે? લેણદારોના છે ને. સમજાય કે ન સમજાય? એટલે આ પદ્ધતિ થઈ શકે. પછી શું કરવાનો? ઠરાવ પસાર કરવાનો. પછી શું કીધું? રજિસ્ટ્રારને જાણ કરવાની.
જો માની લો કે ઠરાવ પસાર થઈ ગયો અને એમાં નક્કી થયું કે હા ભાઈ લેણદારોની માંગને આપણે પ્રામાણિકતા આપીએ છીએ, પ્રાધાન્ય આપીએ છીએ અને લેણદારોની માંગને આપણે શું કરીએ છીએ, સ્વીકારીએ છીએ. બરાબર. લેણદારોની સભામાં પસાર થયેલ ઠરાવની એક નકલ કોને જમા કરવાની? રજિસ્ટ્રારને જમા કરવાની. કોને? કંપની રજિસ્ટ્રારને. મિનિટ્સ આવે ખ્યાલ હોય તો, જ્યારે મીટિંગ ભરાતી હોય ને ત્યારે શું આવે? મીટિંગ્સ આવે. તો એ મિનિટ્સમાં મિનિટ્સ આવે. મિનિટ્સમાં શું હોય? એ આખી સભામાં જે કાંઈ પણ વાતચીત થઈ હોય, જે ચર્ચા થયા હોય અથવા તો જેનો નિકાલો આવ્યો હોય અથવા તો જે પરિણામ મળ્યું હોય ચર્ચાનું, એ આખું એમાં લખેલું હોય. એને આપણે એક ટાઈપ ઓફ અહેવાલ આપણે કહી શકીએ. તો એ અહેવાલ જે આ ઠરાવ પસાર થયો ને, એ અહેવાલની નકલ કોને જમા કરવાની? રજિસ્ટ્રારને દઈ દેવાનું કે ભાઈ હવેથી અમે શું કરીએ છીએ, સ્વૈચ્છિક વિસર્જન માટેની માંગણી કરી છે લેણદારોએ અને એ લેણદારોની માંગણીને અમે સહમતિ આપી છે. આ એનો અહેવાલ. હવે કોની નિમણૂક કરવાની? લિક્વિડેટર તો નિમવો પડશે ને. એમ કંપનીના સભ્યોને લેણદારો તેમની સભામાં લિક્વિડેટરની નિમણૂક કરશે. જે એ લોકોની મીટિંગ ભરાય એમાં નક્કી કરી નાખી કે હવે આમાંથી લિક્વિડેટર કોણ બનશે કે કોને રાખવો. જો કે લેણદારો દ્વારા નિમણૂક કરાયેલ વ્યક્તિ કંપનીને ફડચામાં પ્રક્રિયાનું કાર્ય કરશે. જો વાત સમજો, અહીંયા બે વસ્તુ તમને કીધી. જ્યારે લેણદારો અને સભ્યો બેની મીટિંગ બોલાવવામાં આવે ત્યારે કોની નિમણૂક કરવામાં આવે? લિક્વિડેટરની. સભા ભરાય ત્યારે. પણ લિક્વિડેટર જે છે એ નિમવાનો હક કોને છે? ઓનલી ને ઓનલી લેણદારનો છે. લેણદાર એની રીતે નક્કી કરશે કે અમારે કોને લિક્વિડેટર તરીકે રાખો. લેણદાર લિક્વિડેટરની નિમણૂક ન કરી હોય તો સભ્ય જે વ્યક્તિની નિમણૂક કરે તેને લિક્વિડેટર તરીકે કામ કરવાનું. જો લેણદાર એમ કહે કે ભાઈ અમને નથી ખબર લિક્વિડેટર તરીકે કોને રાખવો, તો સભ્યો નક્કી કરશે. બરાબર. એમ લિક્વિડેટરનું મેન તાણું ઓબ્વિયસ વાત છે, સભામાં જ નક્કી કરવાનું કે જો ભાઈ એને લિક્વિડેટર તરીકે રાખ્યો છે એને પગાર કેટલો દેવાનો. કંપની તમારી મોટી હોય તો મેં કીધું એમ ફડચામાં લઈ જવાની પ્રક્રિયા વર્ષ 1.5 વર્ષ લગી ચાલે. જો તમારી કંપની વિશાળ હોય તો આવા લાંબા ગાળા સુધી જો કોઈને રાખવાનું હોય છે લિક્વિડેટર, તેના મહેનતાણાની ચર્ચા કરી લેવી પડે. બીજું શું કરવાનું છે? તપાસ કમિટી. લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેની સભામાં તપાસ કમિટીની નિમણૂક કરે છે. માની લ્યો કે આ લિક્વિડેટર કોણે નિમણૂક કર્યો હોય, લિક્વિડેટર કોણે બનાવ્યો હોય? સભ્યોએ નક્કી કર્યું હોય કે આ પર્સનને તમે શું રાખો? લિક્વિડેટર રાખો. લેણદારી તરીકે તમને એક શંકા તો જાય ને, જો સભ્યોએ લિક્વિડેટર રાખ્યો છે એટલે એ કાંઈક ગોટાળો આપણી સાથે કરી શકે અથવા તો આપણે નાણાં ઓછા મળે, કાંઈક ને કાંઈક ગેરરીતિ આચરી શકે. તો લિક્વિડેટર પર ધ્યાન રાખવા માટે આ લેણદારો શું નિમે છે? તપાસ કમિટી. લેણદારોમાંથી જ તે કમિટી ચૂઝ કરવામાં આવે અથવા તો ગ્રુપ બનાવવામાં આવે, પર્સન્સ, પીપલ. સત્તાનો અંત. લિક્વિડેટર જેવો નિમણૂક થઈ જાય એટલે મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર, સંચાલક મંડળ બધાની સત્તાનો અંત આવે. આ પહેલા આપણે જોઈ ગયા. જેવો લિક્વિડેટર માની લો આજ કેટલી થઈ? 1/10/25, રાઈટ? આજે લિક્વિડેટરની નિમણૂક થઈ તો આજથી જ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર, સંચાલક મંડળ કોઈની સત્તા હવે રહેશે નહીં. બધાની સત્તાનો શું આવી ગયો? અંત આવી ગયો. લિક્વિડેટરની પુનઃ નિમણૂક. આ આપણે જોઈ ગયા કે લિક્વિડેટર બીમાર પડ્યો અથવા તો અંગ કોઈ કારણોસર લિક્વિડેટરનું જે કામ કરતો હતો એ હવે કામ કરવા માટે તૈયાર છે નહીં, તો શું કરવાનું? બીજા કોઈ વ્યક્તિને રાખવાનો, બીજા કોઈ વ્યક્તિને લિક્વિડેટર તરીકે નિમણૂક કરવાની. લેણદારોની સભા. જો ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતા વધુ સમય માટે ચાલુ રહે તો દર વર્ષના અંતે લિક્વિડેટર લેણદારોની સભા બોલે. આ મેં લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલું જોઈ ગયા હતા. મેં કીધું તો એમ કે લિક્વિડેશનની અથવા તો કે ફડચાની પ્રક્રિયા 1 વર્ષ કરતા વધારે ચાલે તો આ વર્ષથી હારો નાનો લિક્વિડેટર કરે શું? સમજાય કે ન સમજાય? કેટલું વેચ્યું, કેટલા પૈસા મળ્યા, કેટલાને પૈસા આપી દીધા, કેટલું માથેથી લેણું ગયું કે દેવું ગયું, જે હોય ઈ કેટલું ગયું, કેટલાને જે પૈસા દેવાના બાકી, તો એને શું કરવાનો? એક રિપોર્ટ તૈયાર કરવાનો હોય. બરાબર. એ રિપોર્ટ જે તૈયાર કરવાનો હોય એ કોને દેખાડવાનો? લેણદારોની સભામાં એને દેખાડવો પડે કે ભાઈ 1 વર્ષના અંતમાં આટલી કંપનીની મિલકતો અમે વેચી દીધી. આ મિલકતો વેચ્યા બાદ આટલા નાણાં ઉપજ્યા. આ નાણાં જેટલા ઉપજ્યા એને XYZ પર્સન જે ત્રાહિત પક્ષકાર સામે આપણું જે હતા પૈસા દેવાના, બરાબર, એ પછી ડિબેન્ચર હોલ્ડર હોય, બરાબર, પછી ઓકે કંપનીનું વિસર્જન થતું હોય, ફડચામાં કંપની લઈ જતી હોય તો સૌથી પહેલા નાણાં કોને મળે? કયા શેર હોલ્ડરને મળે? કેને મળે? પ્રેફરન્સ શેર હોલ્ડરને મળે.
તો કેટલા પ્રેફરન્શિયલ હોલ્ડરને પૈસા અપાઈ ગયા? ઇક્વિટી શેર હોલ્ડરને તો હાવ લાસ્ટમાં મળશે ને, એટલે એનો તો વાંધો જ નથી. ડિબેન્ચર હોલ્ડરને આપી દીધા, પ્રેફરન્શિયલ વાળાને આપી દીધા, કેટલાને દીધા, કેટલાના પૈસા બાકી છે, એ આખો ડેટા ટૂંકમાં રિપોર્ટ જે છે એ વર્ષના અંતે કોને દેખાડવાનો? લેણદારોની સભા બોલાવીને લિક્વિડેટર આ બધો ડેટા આપશે. બરાબર. પછી શું કીધું છે? અંતે શું થાય? વિસર્જન. લિક્વિડેટર લેણદારોની અંતિમ સભા બોલાવે, પડચાની પ્રક્રિયા અંગે સમગ્ર અહેવાલ અને માહિતી આપશે. પછી લાસ્ટ મીટિંગ બોલાય કે ભાઈ 2 વર્ષને સુધીમાં આટલી બધી કંપનીની મિલકતો હતી, એને વેચીને આટલા નાણાં ઉપજ્યા, એ નાણાં ઉપજ્યા પછી આટલા બધા, હવે કોઈને પૈસા દેવાના બાકી રહેતા નથી. બરાબર. આખો હિસાબ કેવો થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. એવું કેવું પડે. આ અંગે જાહેરાત વર્તમાન તથા ઓફિશિયલ ગેજેટમાં આપશે. ઓફિશિયલ ગેજેટ મીન્સ કે ભાઈ વેબસાઇટ્સ પર ને એની પર વર્તમાન પત્રમાં તમારે જાહેરાત આપવી પડે કે હવે આ કંપનીનું શું થઈ ગયું છે? વિસર્જન થઈ ગયું છે. હવે આ કંપનીના નામે જો કોઈ તમારી સાથે વ્યવહાર કરે કે તમે શેર બહાર પાડે તો એ અમારી કંપની છે નહીં. અમારી કંપની તો શું થઈ ગઈ? વિસર્જન થઈ ગયું, અમારી કંપની બંધ થઈ ગઈ. એટલે વર્તમાન પત્રમાં જાહેરાત આપવી પડે. સેકન્ડ ઓફ ઓલ તમારે ઓનલાઈન જે છે એ જાહેરાત આપવી પડે. કોઈક દિવસ કેટલા ન્યૂઝપેપર વાંચે છે આમાંથી? ન્યૂઝપેપર તમે જ્યારે જોવો ને ત્યારે શું થાય કે ઘણી બધી વાર મહિને 2 મહિને એક આખા પેજ ભરીને બધી કંપની વિશે લખેલું હોય, બહુ ડિટેલમાં બધી માહિતી હોય. તો એ 2 વસ્તુ હોય કે કાં તો વિજ્ઞાપન પત્ર હોય કે. વિજ્ઞાપન પત્ર ક્યારે યુઝ થાય? વિજ્ઞાપન પત્ર ક્યારે યુઝ થાય? શેર બહાર પાડવા હોય ત્યારે. તો શેર બહાર પાડવા માટેનું એ આખું 3 પેજ, આખા મોટા 3 પેજ ભરીને હું આપ્યું? કંપનીની બધી ડિટેલ્સ આપી હોય. બરાબર. અને બીજી વાર જ્યારે આવે તો એ કોનું આવે? વિસર્જનની જાહેરાત કરતો આવે. એ એટલું બધું આ હાફ એન પેજમાં કમ્પ્લીટ થઈ જાય. જો કંપની મોટી હોય તો થોડીક જગ્યા વિશાળ. બરાબર. ઓકે. આ ચેપ્ટરમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ, પ્રશ્ન? બરાબર. જો હવે 2 વસ્તુ તમને હું કહું છું, તમારી જે ચોઈસ હોય એ. ચેપ્ટર વાઇઝ જેટલા આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા 1 to 5 બેમાં, અને વિસર્જન આવડો. જો તમે કહેતા હો તો તમને ડાઉટ તમે કયો, ડાઉટ પૂછો તો ડાઉટ સોલ્વ કરાવવું. નહીતર ચેપ્ટર નંબર 1 થી લઈને 7 સુધી આઈએમપી જે હોય બરાબર એ લખાવતો જાઓ કે આઈએમપી રાખો. તમે કયો એમ કરાવો. આઈએમપી કહી દઉં ને, આઈએમપી જેવું કમ્પ્લીટ થાય, આપણે એક પેજ જોશું ને, જેવું આઈએમપી કમ્પ્લીટ થશે એવો જેને ડાઉટ લાગે ડાઉટ પૂછી લેજો. રેડી? હાલો મને કોઈ એક એસપી આપો. જે લોકો એસપીસીસી નથી લાયા એ બાજુવાળાના માં ધ્યાન રાખે. અને બીજી વાત, જે વ્યક્તિ એસપી લાવ્યું હોય એ પછી બીજાને પ્રોવાઈડ કરજો તો એ આઈએમપી લખી શકે. અથવા તો એક કામ કરું, અહીંથી બોલતો જ જાઉં છું ને તો રફ બુકમાં લખતા જાઓ ટોપિક. ચેપ્ટર નંબર 1 2 કરી સીસી માં. બરાબર. એમાં પેલો ચેપ્ટરનું નામ છે બેંકને લગતા પત્ર વ્યવહારો. અગેન તમારો પેપર કેટલા માર્કનો આવશે? 100 માર્કનો આવશે. તો 1 માર્કનો એમસીક્યુ કન્ફર્મ આમાંથી છે ને છે. અને વન લાઇનર ક્વેશ્ચન આમાંથી બેઠો પૂછેલો છે. આની પહેલા મેં અહીંયા વાત કરી છે કે નહીં બરાબર મને ખ્યાલ નથી, પણ મહેરબાની કરીને એક ધ્યાન રાખજો, તમારી સ્કૂલ હોય કે બોર્ડ હોય બે થોડીક લેઝી હોય, એને આમાંથી ડિટેલમાંથી કાઢવા હોય પ્રશ્ન એમસીક્યુ કે વન લાઇનર ક્વેશ્ચન, તો એને થોડુંક વાર લાગે. એટલે એ શું કરશે? સ્વાધ્યાય જોશે. આઈ વિલ ગેરંટીડ યુ કે જેટલા પણ તમારા એમસીક્યુ છે એમાંથી ઓછામાં ઓછા 3 એમસીક્યુ સ્વાધ્યાયના બેઠા હશે. અને જેટલા પણ વન લાઇનર ક્વેશ્ચન છે એનાથી 3 કે એનાથી વધારે 4 એક હોઈ શકે, પણ 3 ઓછામાં ઓછા એના બેઠા હશે, સ્વાધ્યાયના બેઠા હશે. એટલે મહેરબાની કરીને તમારે સ્વાધ્યાય ટેલી કરો. પત્ર તે બારનો ન કરે. મેં કીધું એમ બોર્ડને નવું વિચારવું, નવું લખવું ગમે નહીં. તમને પત્ર સ્વાધ્યાય નો જ આપે, ખાલી કંપનીનું નામ કે પેઢીનું નામ ચેન્જ કરી નાખશે. બરાબર. કાં તો ઉદાહરણનો બેઠો પૂછી શકો. આઈએમપી ટીક કરાવું છું. ચાલો. બેંકને લખવામાં આવતો પત્ર 2 માર્ક માટે ધી મોસ્ટ આઈએમપી છે કે બેંકને કઈ બાબતો માટે પત્ર લખવામાં આવે છે? બરાબર. ટીક કરતા જાજો. બેંકને કઈ બાબતો માટે પત્ર લખવામાં આવે છે? એ 2 માર્કમાં પૂછી શકે, એટલે ધ્યાન રાખજો. પછી ડાયરેક્ટ આવી જાવ આપણે પેજ નંબર 6. પેજ નંબર 6 જેની પાસે ટેક્સ્ટ બુક હોય. ચલો
અત્યારે ઓનલાઈન શેરનું ખરીદ વેચાણ વધી ગયું છે એટલે પહેલો જ લેટર છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. કેવો છે? ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર આઈએમપી. ચેક ખોટી રીતે અમાન્ય કર્યો હોય એ પત્ર, ચેક કેન્સલ કર્યો હોય, પૈસા ખાતામાં છે પણ શું કર્યો બેંકે? ચેક કેવો કર્યો? કેન્સલ કર્યો છે. બરાબર, તો એ એક. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ગુમ થયા અંગેનો પત્ર. ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ગુમ થયા અંગેનો પત્ર. 99% બેઠો જો બોર્ડમાં હોય તો શૈક્ષણિક લોન મેળવવા માટે, શૈક્ષણિક લોન મેળવવા અંગેનો પત્ર બેંકને લખવાનો છે. મેં ઘણીવાર અહીંની ટેસ્ટમાં પૂછેલો છે. બરાબર, એટલે ધ્યાન રાખજો. ચલો, ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ. ચેપ્ટર નંબર 1 માં આટલું કરવાનું, આટલું વાંચીને જવાનું. બરાબર, અગેન મેં કીધું પત્રમાંથી 5 માંથી 5 લાવવા હોય તો શું રાખવું પડે? રીડિંગ રાખવું પડે, પત્ર વાંચવા પડે. અને અગેન સ્વાધ્યાયના એમસીક્યુ અને વન લાઇનર ક્વેશ્ચન જોઈએ જ જવાના આંખ બંધ કરીને, ફરજિયાત. બરાબર, ચાલો પછી બીજું છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથેના પત્ર વ્યવહાર. બરાબર, ચેપ્ટર નંબર 2 નું નામ છે. ચેપ્ટર નંબર 2 માં 2 માર્ક માટેનો આઈએમપી ક્વેશ્ચન કે સરકારી વિભાગો સાથે કઈ કઈ બાબત માટે પત્ર વ્યવહાર કરવાનો હોય છે. સેમ ઓલો બેંકમાં જોવાનું, આમાં હેમાં જોવાનું? સરકારી વિભાગો સાથે. તાર ટપાલ આવે, ટેલિફોન આવે, રેલવે પાર્સલ, કસ્ટમ ડ્યુટી, બરાબર, આયાત નિકાસ, એ બધું. બરાબર, ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ વાળો પત્ર. બરાબર, નંબર એક જ તે પણ લાઈન કેવી? 2. ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણ વાળો પત્ર. ચલો, જાહેર ઉપયોગી સેવા અંગેના પત્રો છે. આ સરકારી વિભાગ સાથેના હતા. જાહેર ઉપયોગી સેવા માટેના પત્રોમાં અનિયમિત પાણી પુરવઠો પત્ર માટે, અનિયમિત પાણી પુરવઠો કે પાણી કેવું મળે છે, અનિયમિત આવે છે, એને લગતો પત્ર. બરાબર, લાસ્ટ યરમાં લગભગ પૂછાઈ ગયેલો આવડો પત્ર. જાહેર જનતાના મેળાવડા એટલે ગેટ ટુગેધર હોય ને, કે મીટિંગ ભરી હોય કે સભા બોલાવી હોય, એમાં ફાયર બ્રિગેડની સેવાઓ માટેનો પત્ર. ટૂંકમાં એમ લખો ફાયર બ્રિગેડની સેવાઓ માટેનો પત્ર. એ તમે ચોપડી ખોલશો એટલે મળી જશે. 2 માર્ક માટેનો બીજો ધી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, સ્થાનિક સંસ્થાઓ સાથે કઈ કઈ બાબતો માટે પત્ર વ્યવહાર થાય છે? સ્થાનિક સંસ્થાઓ માટે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે, બે સરખી જ થાય. કઈ કઈ બાબતો માટે પત્ર વ્યવહાર થાય છે? દબાણ હટાવવા અંગેનો પત્ર. સૌથી લાસ્ટ લેટર છે આ ચેપ્ટરનો. બરાબર, ચાલો હવે આવી જાવ ચેપ્ટર નંબર 3, આંતર વિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. 1 માર્ક માટે નોટિસ અને પરિપત્રનો અર્થ. 1 માર્ક માટે નોટિસ અને પરિપત્રનો અર્થ પૂછી શકે. 1 માર્ક માટે. 2 માર્ક માટે એનો તફાવત પૂછી નાખે. નોટિસ અને પરિપત્રનો તફાવત. સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ પત્રમાં, સ્વૈચ્છિક રાજીનામા અંગેની નોટિસ કે ભાઈ હવે મારે આ કંપનીમાં આગળ હું જોબ કરીશ નહીં. બરાબર, ધી મોસ્ટ આઈએમપી એવો પરિપત્ર પૂછાય તો આજ આવશે. કયો? રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ની ભલામણ કરતો પરિપત્ર. રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ની ભલામણ કરતો પરિપત્ર. બરાબર, પેજ નંબર 37 પર છે. મેમોનો અર્થ 1 માર્કમાં. મેમો એટલે શું એનો 1 માર્કમાં પૂછી લે. મેમોના ઓલા નહીં આવે પત્ર. ભરતી લખો, મેમો નહીં આવે. ભરતી અલ્પવિરામ, બઢતી, બદલી,
ભરતી, બઢતી, બદલી અને અપકર્ષ. આ ચાર વસ્તુ જોઈ ને, ચારે ચાર નો એક એક માર્કના ક્વેશ્ચન આવી શકે. અર્થ જ તેનો ભરતી, બદલી, બઢતી અને અપકર્ષ એક એક માર્કમાં આવી શકે. બરાબર. લેખિત પરીક્ષા માટે હાજર લેવા અંગેનો પત્ર. લેખિત પરીક્ષા માટે હાજર રહેવા અંગેનો પત્ર, કરતો પત્ર. બસ. નોકરી સમાપ્તિની જાણ કરતો પત્ર. જો આમાં ટૂંક જવાબો ઘણા બધા આપેલા છે, એકવાર જોઈ જવા હોય સ્વાધ્યાયમાં. અને આપણું ચોથું ચેપ્ટર વીમાનું, વીમા સેવા અંગેનો પત્ર. આમાં ફાઇનલ છે કે વીમા સેવા અંગે તમારે જ વીમા કંપનીને પત્ર લખવાનો છે. વીમા કંપની તમને હામો એકે પત્ર લખશે નહીં. એટલે આ બાબત ખાસ મગજમાં રાખજો. બરોબર. ઓકે. એક માર્કમાં પૂછી શકે જીવન વીમો અને સામાન્ય વીમાનો અર્થ. જીવન વીમો અને સામાન્ય વીમાનો અર્થ એક એક માર્કમાં. પણ વાંચી બધું આમ ડિટેલમાં જવાનું. પત્રમાં લખો વીમા પોલિસી પર મળતા વધારાની લાભની જાણકારી માટેનો પત્ર. વીમા પોલિસી પર મળતા વધારાના લાભની જાણકારી અંગેનો પત્ર. વીમા ધારકનું મૃત્યુ થતા પોલિસી પર મળવાપાત્ર રકમ. વીમા ધારકનું મૃત્યુ થતા પોલિસી પર મળવાપાત્ર રકમ મેળવવા અંગે વીમા ધારકના વારસદાર વતી લખાતો પત્ર. વીમા ધારકના વારસદાર વતી લખાતો પત્ર એટલે વીમા ધારક જે છે એની મૃત્યુ થઈ ગઈ છે, હવે એનો સન હોય કે એના સગાવાલામાંથી હોય એ શું લખે છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વીમા કંપનીને પત્ર લખીશ. બરાબર. મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો પત્ર. મેડિક્લેમ પોલિસી મેળવવા માટેનો પત્ર. બસ આમ આટલું જ. ઈ કોમ્યુનિકેશન તો નથી ને? ઓકે, ચાલો હવે આવી જાઓ એસપી માં. છે કેટલાને છે? હા તો એનો કાલે લેક્ચર. ચાલો હવે જોઈ લ્યો. ઈ કોમ્યુનિકેશન માં આઈએમપી ટીક કરાવી દઉં. ઈ કોમ્યુનિકેશન માં આઈએમપી ટીક કરાવી નાખું. ચાલો, જેને નથી એ લોકો આગળ 5 મિનિટ રીડ કરે તો આ ચેપ્ટર નું ખાલી ટીક કરાવી દો. જો આમાં ખાલી પ્રશ્નો જ આવશે. અહીંયા ધ્યાન. ઈ કોમ્યુનિકેશન માં ખાલી શું આવશે? પ્રશ્નો જ આવશે. જો તમારા નસીબ એટલા સારા રહ્યા તો મે બી તમને આગળ જે છે એ નાનું એવું કોષ્ટક પૂછી શકે, પણ આટલું બધું આવતું નથી. બરાબર. પ્રેઝન્ટેશન નું મહત્વ ધી મોસ્ટ આઈએમપી 2 માર્ક માટે. પ્રેઝન્ટેશન નું મહત્વ 2 માર્ક માટે ધી મોસ્ટ આઈએમપી. અને અહેવાલ પૂછે તો પેજ નંબર 75 પર અહેવાલ આપેલો છે એસપીસીસી માં. સ્વયં શિક્ષક દિનની ઉજવણીના આયોજન અંગે સમિતિ અહેવાલ રજૂ કરો. આ અહેવાલ એકવાર વાંચી જવાનો. એના આધારિત થોડા ઘણા ચેન્જીસ કરીને તમારે બીજા અહેવાલ લખવાના રહેશે, બાકી આવશે નહીં. બરોબર. ચાલો હવે આવી જઈએ કેમાં?
એસપી માં પહેલું ચેપ્ટર શેર બાર પાડવા. આમાંથી કન્ફર્મ વન લાઇનર ક્વેશ્ચન ને એક એમસીક્યુ બેઠો પૂછેલો છે. એમસીક્યુ જ્યારે હતા ત્યારે મેં ટીક કરાવી દીધા છે ભણાવતો હતો ત્યારે. વન લાઇનર ક્વેશ્ચન આપણે જ્યારે ડાયરેક્ટ જઈએ છીએ ઓલામાં. બરોબર, ચાલો. શેર અરજી અંગેની વિધિ 4 માર્કમાં, સોરી 5 માર્કમાં. 5 માર્ક પત્ર આવશે ને? નહીં, તો 4 માર્કમાં કન્ફર્મ. 4 માર્ક્સમાં શેર અરજી અંગેની વિધિ. શેર અરજી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? જો આમાં થોડું કોમ્પ્લિકેટેડ રીતે આપેલું હશે, જો શાંતિથી લેક્ચર સમજ્યા હશો, બરોબર, તો ઘરે જઈને શાંતિથી પોઈન્ટ વાઇઝ પાડતું જવાનું. અઘરા અઘરા શબ્દ લાગે ને તમારી રીતે થોડાક મોડિફાઈ કરતા જવાનું. એવી રીતે તમે કરી શકો. શેર વેચણી અંગેની વિધિ પૂછાય તો એ કરવા દો, એ કેન્સલ રાખો. આ લખો ધીમોસ્ટ એમપી 4 માર્કમાં. કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ શેર વેચણી માટે. કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ 1 માર્કનું નથી કહેતો, એ બધું ટીક કરાવી દીધું છે. તફાવત 3 માર્કમાં. અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. તફાવત અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી. હા બેટા, 4 માર્ક. કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ 4 માર્ક. અનિયમિત અને ગેરકાયદેસર શેર વેચણીનો તફાવત 3 માર્ક. ત્યાગપત્ર 2 માર્ક. શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો 4 માર્ક. સેક્રેટરીની ફરજો જો હશે જ તે. શેર વેચણી અંગે સેક્રેટરીની ફરજો અગેન હું કહી દઉં, જો પહેલો જ મેં ટીક કરાયો શેર અરજી અંગેની વિધિ, એ એકવાર શાંતિથી સમજી ગયા તો સેક્રેટરીની ફરજો આરામથી બેઠે બેઠી આવડશે. બરાબર, એટલે કહું છું. શેર જપ્તી 2 માર્કનો માટે એની વ્યાખ્યા કે અર્થ પૂછી શકે. શેર જપ્તી એટલે શું? શેર જપ્તીની અસરો 3 માર્ક માટે. અસરો એની શેર જપ્તીની અસરો. અને ધીમોસ્ટ એમપી 2 માર્કમાં પૂછેલો પ્રશ્ન શેર લિયન હક. બેઠો પ્રશ્ન. ચાલો હવે એનું ફેરબદલી અથવા તો કાયદાકીય રીતે હસ્તાંતરણ ચેપ્ટર નંબર 2. બરાબર. મૂર્ત અને અમૂર્ત સ્વરૂપના શેરની વ્યાખ્યા 1 માર્કમાં. મૂર્ત અને અમૂર્ત સ્વરૂપના શેરની વ્યાખ્યા. શેર ફેરબદલીનું મહત્વ 3 માર્કમાં. શેર ફેરબદલીનું મહત્વ 3 માર્કમાં. જો તમારી પાસે 2 ઓપ્શન છે, શેર ફેરબદલીની વિધિ આપી છે, એમાં એક મૂર્ત પ્રકારના અને બીજા કેવા છે? અમૂર્ત પ્રકારના. બરાબર, ફિઝિકલ એન્ડ નોન ફિઝિકલ. ધીમોસ્ટ એમપી હું તમને કહું તો નોન ફિઝિકલ. બરાબર, ઓનલાઈન જે શેરની ફેરબદલી થાય છે એ બેઠે બેઠી 4 માર્કમાં હશે, એટલે લખી નાખજો. એનએસડીએલ અને સીડીએસએલ નું ફૂલ ફોર્મ યાદ રાખજો વન લાઇનર ક્વેશ્ચનમાં. આ તો મેં કરાયું જ છે. એનએસડીએલ અને સીડીએસએલ ફૂલ ફોર્મ યાદ રાખજો, 1 માર્કમાં હશે. ચાર માર્કમાં તફાવત આઈએમપી એવો સ્વૈચ્છિક ફેરબદલી અને કાયદાકીય શેર ફેરબદલી. એક સ્વૈચ્છિક શેર ફેરબદલી અને કાયદાકીય રીતે થતી શેરની ફેરબદલી 4 માર્ક માટે ધીમોસ્ટ ટાઈમ. આગળના પ્રશ્ન તમે જોઈ જાઓ તેમાં ઈઝી તમારે રહી છે. ચાલો ચેપ્ટર નંબર 3. ચાલો, ડિબેન્ચરના 4 પ્રકાર છે. ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરક્ષમ, અંતઃ રૂપાંતરક્ષમ અને બિન રૂપાંતરક્ષમ. આ 4 માંથી એક બેથી વન લાઇનર ક્વેશ્ચનમાં એની વ્યાખ્યા લખવી પડશે. ગીરો ડિબેન્ચર ધીમોસ્ટ એમપી. ગીરો ડિબેન્ચરની વ્યાખ્યા મને એવું લાગે છે કે પૂછેલી હશે વન લાઇનરમાં.
ડિબેન્ચર હોલ્ડરના અધિકાર 4 માર્ક માટે. ડિબેન્ચર હોલ્ડરના અધિકાર 4 માર્ક માટે. બીજો આઈએમપી ક્વેશ્ચન, શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત. શેર કોને કહેવાય અને ડિબેન્ચર કોને કહેવાય એનો તફાવત. ચાલો ચેપ્ટર નંબર 4 સભ્યપદ, એમાં આટલું જ છે. આઈએમપી તો બધું છે પણ અત્યારે તમારે મેઇન ફોકસ આની પર રાખવાનું એમ ટૂંકમાં. ચલો, સભ્યપદની વ્યાખ્યા લગભગ ઘણી બધી વાર બોર્ડે પૂછેલી છે, સ્કૂલમાં ઘણી બધી વાર પૂછે સભ્યપદની વ્યાખ્યા વન લાઇનર ક્વેશ્ચન માટે. સભ્ય અને શેર હોલ્ડરનો તફાવત 2 માર્કમાં. સભ્ય કોને કહેવાય અને શેર હોલ્ડર કોને કહેવાય એનો તફાવત. સભ્યપદ કોણ મેળવી શકે? સભ્યપદ કોણ મેળવી શકે? 3 માર્કમાં. સભ્યપદ કોણ મેળવી શકે? 3 માર્કમાં. અને સભ્યપદનો અંત 4 માર્કમાં. સભ્યપદનો અંત 4 માર્કમાં. હવે ડાયરેક્ટ 7મું ચેપ્ટર એટલે છેલ્લું, કંપનીનું વિસર્જન. અગેન અદાલત દ્વારા થતું ફરજિયાત વિસર્જન 4 માર્ક માટે ધી મોસ્ટ આઈએમપી. અદાલત દ્વારા થતું ફરજિયાત વિસર્જન. સ્વૈચ્છિક વિસર્જનની વિધિ. સ્વૈચ્છિક વિસર્જનની વિધિ 4 માર્ક માટે. અને બોર્ડમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન, લેણદારો દ્વારા સ્વૈચ્છિક વિસર્જન હમણાં ભણાવ્યું. લેણદારો દ્વારા કઈ રીતે વિસર્જન થાય છે એની પ્રક્રિયા 4 માર્ક માટે. બરાબર, રેડી? આ તમારું એસપીસીસી નું આઈએમ. હવે કોઈને ડાઉટ હોય તો બોલો. મેમો જે છે અહીંયા ધ્યાન આપો. અત્યાર સુધી બોર્ડની એક્ઝામમાં મેમો જે છે એ લગભગ પૂછાયેલો નથી. પૂછાયેલો હોય તો ભાગ્યે પૂછાયેલો હોય છે. મેમો જે હોય એ કેટલા માર્કમાં આવે તમે મને કહો. મેમો એટલો એવો હોય કેટલા માર્કમાં આવી શકે? 4 માર્કમાં આવી શકે. મેમો આવડતો હોય તો બહુ સારું, તમે 4 માર્ક જે છે એ ડ્રો કરીને ઇઝીલી મેળવી શકો છો. બરાબર. અને જો ઇન કેસ મેમો આવી ગયો છે તમને લોકોને યાદ છે નહીં, પણ તમારા લોકોની પેપર સ્ટાઇલ તમને બહુ સારામાં સારી રીતે ખ્યાલ છે. પેપર સ્ટાઇલ કેવી હોય છે તમારે? ઓપ્શન વાળી હોય છે ને, કે નીચે આપેલા આટલામાંથી આટલા લખવાનું, એમાંથી તમે જે છે એને કટ આઉટ કરી શકો છો. પણ જો તમને મેમો આવડે છે બરાબર તો તમારી માટે પ્લસ પોઈન્ટ છે. જો ઇન કેસ આપણા નસીબ સારા રહ્યા પૂછાઈ ગયો મેમો તો તમારે બેઠા માર્ક 4 રોકડા તમારે મળી જાય. પણ મેમોમાં અમુક બાબતો મેં જે ટીક કરાવેલી હોય બરાબર, એના નામ, એનો હોદ્દા વાળું, એ મહેરબાની કરીને યાદ રાખજો તો 4 માંથી 4 આવશે, નહીં તો 3.5 જ આવે. સમજાય કે ન સમજાય? રેડી? ચાલો, હવે એટલું જે સમજાયું એમાં ડાઉટ હોય તો બોલો હાલો ફટાફટ, તો ડાઉટ સોલ્વ કરાવું ટોપિકના. જે લખવાનું આવે છે અહીંયા ધ્યાન આપો. સંદર્ભ આપણે મોસ્ટ ઓફ જે છે એ વીમા કંપનીના જ્યારે આપણે પત્ર લખતા હોઈએ, વીમા કંપની અંગેના પત્ર, કેટલામું ચેપ્ટર છે આપણું? કાઢો, ચેપ્ટર નંબર 4 કાઢો, એમાં તમને દેખાડીશ. સંદર્ભ ક્યારે લખવાનો? તો જ્યારે આ વીમા કંપની અંગેનો લેટર છે આપણે ફર્સ્ટ ટાઈમ ખાલી માહિતી મંગાવતા હોય તે સંદર્ભ લખવાનો આવે? નો આવે. એમાં ખાલી શું આવશે? વિષય. જ્યારે આપણે વીમા પોલિસી ઓલરેડી શું કરી લીધી છે? લઈ લીધી છે. જો મેં આઈએમપી એક લેટર મેં લખાયું તેમાં કીધું હતું કે વીમા સેવા અંગેની આપણે શું કરવાની છે, મેં વીમા પોલિસી લીધેલી છે, એની પર કંઈક વધારાના લાભ મને મળે છે એવું મને જણાવ્યું છે, તો એની માહિતી મંગાવતો પત્ર હું મંગાવું છું. મીન્સ કે ઓલરેડી મારી પાસે વીમા પોલિસી એક્ઝિસ્ટ કરે છે. બરાબર. તો સામેવાળી કંપનીને જ્યારે તમે પત્ર લખતા હો વીમા કંપનીને, તેને ખબર તો પડવી જોઈએ ને કે એની વીમા કંપની વીમા પોલિસી કઈ છે. તો ત્યારે સંદર્ભ લખવાનો આવે.
માહિતી મંગાવવાનું કે તો વિષય જ આવશે. એમ કે તમારી પાસે ઓલરેડી વીમા પોલિસી છે, તમે ક્લેમ કરવા માટે કરો છો. માહિતી મંગાવવા માટે માહિતી તો ન હોય, પણ તમારી વીમા પોલિસીની વધારાની માહિતી મંગાવવા માટે કરો છો, તો એમાં શું લખવું પડે બેટા? તમારે સંદર્ભ લખવો પડે. બરાબર, કારણ કે એનાથી જ સામેવાળાને ખબર પડશે કે તમે કઈ વીમા પોલિસી લીધેલી છે ને તમને લાભ મળે છે કે નથી મળતો. નેક્સ્ટ ક્વેશ્ચન, બિડાણ. જ્યારે ઓબ્વિયસ વાત છે, આપણે આયાત નિકાસનો પરવાનો મેળવવા માટે ધીમો સ્ટામ્પી કીધેલું છે. બરાબર, એમાં યુ નો કે ઘણી બધી બાબતો આપણે શું કરવી પડે છે? બિડાણ તરીકે જોડવી પડે છે. હવે એ તમારી પર ડિપેન્ડન્ટ છે બટા, અને પત્ર કઈ રીતે પૂછાણો છે એની પર ડિપેન્ડન્ટ છે. બરાબર, માની લ્યો કે એમ તમને પૂછ્યું કે ભાઈ બેંક દ્વારા ચેક નકરાયો હોય, બરાબર, એનો તમને મેસેજ આવે, મે બી આવે કે ન આવે? બરાબર, તમને મેસેજ આવે તો ઘણી બધી વાર તમે ઓનલાઈન જ્યારે કમ્પ્લેન કરવા બેઠો ને બેટા, ત્યારે તમારે એને સ્ક્રીનશોટ સાથે શું કરવો પડે? અટેચ કરવો પડે, બિડાણ તરીકે નાખવો પડે. બરાબર, અથવા તો તમારી પાસબુક હોય ને, પાસબુકમાં તો એન્ટ્રી કરાવેલી હોય, તો પાસબુકમાં દેખાડે કે ભાઈ 5 લાખ રૂપિયા પડ્યા છે ખાતામાં, પણ 2 લાખનો ચેક બેંકે કેવો કર્યો છે? કેન્સલ કર્યો છે, ન કર્યો છે, તો તમારે ઈ પાસબુકની ઝેરોક્ષ સાથે શું કરવાની? જોડી દેવાની બિડાણ તરીકે. એટલે એ પત્ર પર ડિપેન્ડ કરે છે બેટા કે બિડાણ ક્યારે આવશે અને ક્યારે નહીં આવે. ને બિડાણ જ્યારે આવે ત્યારે હંમેશા ક્યાં લખવાનું? પત્રની સૌથી નીચે જમણી સાઈડના ખૂણા, સોરી ડાબી સાઈડના ખૂણા. રેડી? ચલો નેક્સ્ટ. ઈ કોમ્યુનિકેશન માંથી પૂછી લ્યો, જે લોકોને ઈ કોમ્યુનિકેશન છે એમાંથી પ્રશ્ન પૂછી લ્યો. આ તારી ટેક્સ્ટ બુક છે? બડા ટેક્સ્ટ બુક પાછળ અંબાઈ દીધું 2 મિનિટ. એ લોકો પાસે નથી, 2 મિનિટ. ભાઈ ક્વેશ્ચન છે, સાંભળવા દો ને, સાંભળો, બોલો. કંપનીની હા અગેન, ચલો સારો એવો ક્વેશ્ચન આવ્યો. જ્યારે તમે કોઈ કંપનીને પત્ર લખો છો, સામેવાળાને પત્ર લખો છો, બરાબર, અને તમે પોતે શું છો? કંપની છો, અને સામેવાળાને પત્ર લખો છો, તો ઓબ્વિયસ વાત છે, આપણે કંપનીનું નામ સરનામું ક્યાં લખીએ છીએ? પત્રના સેન્ટરમાં ઉપરની બાજુ લખીએ આપણું નામ, પેઢીનું નામ અને એનું સરનામું. સામેવાળી કંપનીને લખતા હોઈએ, આપણે કંપની છે, સામેવાળી કંપની છે, એને લખતા હોઈએ, તો એ સેમ જ આવશે. પણ હવે જે નામ આવ્યું, નામની જગ્યાએ શું આપણે વ્યક્તિનું નામ લખા, મેનેજર શ્રી XYZ પર્સન, એની જગ્યાએ શું લખવાનું? આપણે કંપનીનું નામ, બરાબર, કંપનીનું એડ્રેસ, ધેટ્સ ઇટ. એમાં બહુ કઈ ચેન્જીસ નથી. ગૌણ કંપની શાસક કંપનીનું સ્થાન લઈ શકે તે સમજાવો. એક SPCC આપો મને. સભ્યપદ વાળું ચેપ્ટર કાઢો. સભ્યપદ ચેપ્ટર નંબર 4. ક્વેશ્ચન આપ્યો છે કે ગૌણ કંપની શાસક કંપનીનું સ્થાન કઈ રીતે લઈ શકે એ સમજાવો. તો બેટા તમારી પેજ નંબર 121 પર કંપની તરીકેનું એક હેડિંગ આપ્યું છે 4.4.7 કરીને, બરાબર. એમાં જો ચોખ્ખું લખેલું છે કે કંપની દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ સ્વતંત્ર કૃત્રિમ કંપની હોવાથી સભ્યપદ મેળવી શકે છે. એના ટાઈપ્સ આપ્યા છે કે કંપની જો કૃત્રિમ વ્યક્તિત્વ છે તો એ કઈ રીતે બીજાનું સભ્યપદ મેળવશે? તો પેલું કીધું, શાસક કંપનીના કોઈ સભ્યનું અવસાન થાય તો ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શું કરી શકે છે? શેર ધારણ કરી શકે છે, બરાબર. શેરનો રેશિયો હોય, ખ્યાલ હોય તો 51:49. 51% શેર કોની પાસે હોય? જે કંપનીના મેન માલિકો હોય, જેની નામની કંપની, કેટલા ટકા શેર રાખે? ને બાકીના કોણ રાખે? એ જાહેર જનતાને વેચવા આપે, જાહેર જનતા સોરી ખરીદવા આપે, કે જાહેર જનતા રહી. વધારે વધારે શેર કોની પાસે રાખશે? પોતાની પાસે, એટલે સત્તા એની પાસે રહે, બરાબર. તો આ જે કંપની હોય એને કઈ કંપની કહેવાશું આપણે? કઈ કંપની હશે ઈ? હવે માની લ્યો
આમાં કીધું જ છે એમ કે કોઈ કંપની બીજી કંપનીને શેરને શું કરી દે કે શું કરી શકે છે, પરચેસ કરી શકે છે. તો એવી જ રીતે એક કંપનીએ બીજી કંપનીના શેર ખરીદ્યા તો એ કઈ કંપની ગણાશે? હવે માની લો શાસક કંપનીનો કોઈ વ્યક્તિ છે, એની મૃત્યુ થઈ ગયું છે, એના શેર જે છે એમને એમ પડ્યા છે. તો ગૌણ કંપનીનો કોઈ પણ વ્યક્તિ હોય કે ગૌણ કોઈ કંપની હોય એ અરજી કરી શકે છે કે એના શેર કોને આપો, અમારા નામે કરી દો. બીજું શું કીધું? ગૌણ કંપની કોઈ સભ્યનો ટ્રસ્ટી હોદ્દો ધરાવતી હોય તો આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ હોય નહીં. આપણે જોઈએ ને ઘણા બધા ટ્રસ્ટ ચાલતા હોય તો એ ટ્રસ્ટમાં એ ટ્રસ્ટી તરીકે નિમાયેલો હોય કોણ? કંપનીનો સભ્ય. બરાબર. ગૌણ કંપની સભ્ય તરીકે શું થયું હોય? જોડાયેલી હોય. એ શેર લઈ શકે, પણ એ જે ટ્રસ્ટી તરીકે જોડાય ત્યાંથી એને કોઈ પૈસા કે નાણાકીય હિત એનું હોવું જોઈએ નહીં. તો જ તે. અને છેલ્લું, આ કાયદા અમલ પહેલા ગૌણ કંપનીના શાસકનું કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તેઓ કંપની વચ્ચેનો સંબંધ સ્થાપિત થયેલો હોવો જોઈએ. ભાઈ કંપની હોવી જોઈએ, કંપની જેવો સંબંધ એકબીજા સાથે શું થયેલો હોવો જોઈએ? સંબંધ સ્થપાયેલો હોવો જોઈએ. ચલો હવે કોઈ કઈ ક્વેશ્ચન બોલો. પેજ નંબર બોલો બેટા. કલા બોલો. એમાં ચલો અહીંયા ધ્યાન. ઈમેલ નું ફોર્મેટ જે છે, જો ઈમેલ 4 માર્કમાં પૂછે તોની વાત છે. જો 4 માર્કમાં ઈમેલ આવી જાય તો નસીબ તમારા સારામાં સારા નસીબ. બોર્ડમાં તે અને આ એક્ઝામમાં તે ઈમેલ લગભગ પૂછાય છે, લગભગ કહું છું બોર્ડની એક્ઝામમાં. ઈમેલ નું તમને કે તો ઓબ્વિયસ વાત છે, તમે અહીંયા નો સમજાણું હોય તો તમે ઘરે જઈને તમારું મેઇલ બોક્સ ખોલો ને, બરાબર, એમાં આવે છે. તો એના સૌથી પહેલા કોણ હોય? ટુ મીન ધ સેન્સ કે તમે કોને ઈમેલ લખો છો. માની લો કે હું ઈમેલ લખતો હોઉં તો મારું નામ ક્યાં આવશે? ફ્રોમ માં આવશે. ફ્રોમ કરણ ચૌહાણ. એટલે મારી તરફથી સામેવાળા વ્યક્તિને ઈમેલ જાય છે તો કોને ઈમેલ જાય તો ઉપર લખવાનું ટુ કરીને. વિષય જ્યારે ઈમેલ લખતા હો ત્યારે એમાં તે મેલમાં તે સબ્જેક્ટ કરીને આવે છે. આપણે અહીંયા લખીએ છીએ ને પત્રમાં સબ્જેક્ટ, સેમ ઈ સબ્જેક્ટ ક્યાં લખવાનું? અહીંયા લખવાનું. પત્રમાં આપણે એવું કહીએ છીએ કે ફકરા પાડીએ છીએ, વચ્ચેથી લખાણ સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર, આભાર વિધિને એવું બધું હોય છે. પણ ઈમેલનું માળખું એવું છે, તમારે સમગ્ર માહિતી ડાબી બાજુને અડાડીને લખવાની હોય. કઈ બાજુને? ડાબી બાજુને અડાડીને લખવાની હોય. એટલે જો એનું નામ, એની નીચે સિગ્નેચર, એ બધું કઈ બાજુ આપેલું છે? એટલે એટલી વસ્તુ યાદ રાખવાની, ટુ, ફ્રોમ, સબ્જેક્ટ મીન્સ કે વિષય, અને બધું લખાણ ક્યાં હોવું જોઈએ? ડાબી બાજુ. પત્ર જેવું જ તે, પણ પત્ર કરતા લખાણ કેવું હોવું જોઈએ? ટૂંકું હોવું જોઈએ. બરાબર. હવે સીસી, હવે સમજો. અહીંયા માની લો કે મારે એક લેટર લખવો, એક ઈમેલ લખવો છે જે તમારે બધાને મળવો જોઈએ, બરાબર. તો થાય કેવું? હું એક એકને પર્સનલી ઈમેલ લખવા બેસીશ નહીં. બધાને એક જ ઈમેલ જવાનો છે ને કે કાલે એસપીસીસી નો લેક્ચર રહેશે દાખલા તરીકે, બરાબર. તો એવો ઈમેલ મેં તૈયાર કર્યો. અગેન ફ્રોમ, ટુ, સીસી, એ બધું લખાણું. સીસી એટલે કાર્બન કોપી, એનું ફૂલ ફોર્મ. સીસી એટલે શું થાય? કાર્બન કોપી. આપણે જે કોપી કઢાવીએ છીએ ને પ્રિન્ટ, એવી જ રીતે. તો આ કાર્બન કોપી મીન્સ કે આ સેમ લેટર આ બધાને મળવો જોઈએ. તો જેટલા જેટલાના ઈમેલ એડ્રેસ તમે ક્યાં નાખશો? સીસી માં નાખશો, એ બધાને શું મળશે? ઈમેલ મળી જશે. અગેન આ બધું કઈ બાજુ લખવાનું? જમણી કે ડાબી? ડાબી બાજુ લખવાનું, બરાબર. એક આ મારથી આઈએમપી કહેવાનું રહી ગયું છે, જેને ચોથું ચેપ્ટર છે એને, ઈ કોમર્સ વાળાને, બરાબર. ઈ કોમ્યુનિકેશન ના જુદા જુદા પ્રકારો 4 માર્ક માટે, જેને આવડું આ ચેપ્ટર છે એને. ઈ કોમ્યુનિકેશન ના કેવા જુદા જુદા પ્રકારો? કઈક વેરી, બરાબર. જો પત્રનું કહી દઉં છું, 100 માર્કનો પત્ર છે એટલે તમારી પત્ર કેટલા માર્કના આવશે? 25 માર્કના પત્ર આવશે. 25 માર્કના પત્ર, અને નસીબ હોય તો 4 માર્કનો શું આવશે? ઈમેલ આવશે, અથવા તો મેમો આવશે. ઈમેલ કા તો મેમો, બેમાંથી એક વસ્તુ જો આવી શકે તો તમારે 25 ને 4 29 માર્ક ખાલી પત્રના ને એના જ છે.
વન લાઇનર ક્વેશ્ચન એમસીક્યુ નું તો આપણે વાત કરીએ છીએ. એટલે મહેરબાની કરીને જો તમને આમ તો કોન્ફિડન્સ તો તમારો હાઈ જ હોવો જોઈએ, બરાબર, પણ જો તમને થોડી ઘણી પ્રોબ્લેમ આવતી હોય ક્વેશ્ચન આન્સરમાં તો પત્ર આંખ બંધ કરીને કરી જ જવાના. કાંઈ કરો કે ન કરો, શું કરી જવાના? પત્ર કરી જ જવાના, બરાબર. ને આઈએમપી જેટલું કીધું છે એની પર ફોકસ આપજો, બરાબર. આઈ વિલ ગેરંટીડ કે 80+ તો આરામથી તમને બધાને આવશે જો આઈએમપી ફોલો કરશો તો. 80 ઉપર ગેરંટીથી આવશે આઈએમપી ફોલો કર્યું તોની વાત છે, બરાબર. ચાલો, ઓલા ભાઈને કોઈકને બોલ્યો લેક્ચર. તમારે ઓનલાઈન કોઈને કઈ ક્વેશ્ચન છે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.